ફાઇનલી મિત્રો આ જો આ ફ્રૂટની ભરેલી ગાડી હરગી ગઈ છે. આ કાલ રાતે જ બનાવ બન્યો છે. આખી ફ્રૂટની ગાડી ભરી હતી. આ તમે જોઈ લો ફ્રૂટ, દાડમ ફ્રૂટ, આખી ફ્રૂટની ગાડી ભરેલી હતી. અને આ આપણું પાર્સિંગ જોઈ લો. આ કે કર્ણાટકની ગાડી લાગે છે. આખી ફ્રૂટથી ભરેલી હતી. અને ફ્રૂટથી ભરેલી હતી એમને સળગી ગઈ છે. આમાં ગમે કાંઈક લોચો થયેલો છે. આમ જોઈ લો તમે ગાડીની હાલત જો. આખી ગાડી ફ્રૂટથી હતી. આખી ગાડી હરગી ગઈ છે. આની ઉપર છે ને આમ જુઓ તમે, ખાલી ફ્રૂટ જુઓ ખાલી. આખી ગાડી ફ્રૂટની ભરેલી હતી. દાડમની ભરેલી છે આખી ગાડી. દાડમ, નકરા દાડમ જ છે આની અંદર. આમ જુઓ તમે, આખી ગાડીમાં દાડમ ભર્યા હતા. દાડમ બળીને ખાક થઈ ગયા. તો મને નથી લાગતું કે આ ગાડી છે ને એમને સળગી હોય. આ ગાડી ઉપર કોઈ કાવતરું કરેલું છે સળગાવવા માટે. કેમ કે અહીંયા જુઓ આ ઓઇલનો ઢગલો પડેલો છે. અને આખી ગાડી સળગી ગઈ છે. ખાલી લોઢેલું બચ્યું છે. આમ જો હજી તમે ગાડીને આડો, હજી ગાડી ગરમ જ છે. એટલે મને લાગે છે ને આ ગાડી રાતે સળગી હશે. રાતે ડ્રાઈવરનો બચાવ થયો હશે કે નહીં થયો હોય? લાવો તો બતાવો તમને. ડ્રાઈવર અહીંયા બધું ફ્રૂટ જ છે નકરું. ડ્રાઈવરનો બચાવ થઈ ગયો લાગે છે. હા, એક બાજુ તો પડખું દબાઈ ગયું એટલે કદાચ છે ને એક બાજુ ગાડી ભટકાણી હોય એવું જ લાગે છે. તો આ વિડીયો જોઈને, એક્સિડન્ટ જોઈને તમને શું લાગતું હશે, કઈ રીતના ભટકાણું છે, ફટાફટ કમેન્ટ કરી દેજો. કેમ કે ફ્રૂટ ને બધું નકળું ફ્રૂટ આખું હળગી ગયું, બરી ગયું ફ્રૂટ. અને પાર્સિંગ જુઓ કે એટલે લગભગ કેનું કર્ણાટક હશે મારા હિસાબથી, એવું હોય કદાચ. બાકી આખી ગાડી સળગીને રાખ થઈ ગઈ છે. અને આની અંદર લગભગ લાખો રૂપિયાનો દાડમનો માલ હતો ફ્રૂટનો. એ ફ્રૂટનો માલ બધો બળીને ખાક થઈ ગયો છે. આ બધું રાતનું જ થયેલું લાગે, તાજું. કેમ કે ગાડી હજી ગરમ હે, ફૂલ ગરમ હે ગાડી. આ ફ્રૂટ તમે જોઈ લ્યો, ખાલી નકરા ફ્રૂટ ઓનલી દાડમ જ છે, બીજું કાંઈ છે જ નહીં. આ છે આપણે મોરબી અમદાવાદ હાઈવે, મેન હાઈવે 8 નેશનલ. જુઓ આ ગાડી પૂરું થઈ ગયું, ગાડીનું બળીને ખાક થઈ ગઈ.